મિત્રોને જય માતાજી। તો આજે હું તમને એવો નજારો દેખાડવાનો છું કે જ્યારે મેં એવડો મોટો છો પણ કોઈ દી આવો ને એટલું પાણી મેં નથી જોઈ શકો છો ડેમમાં। તમે પાણી જુઓ, તમે પાણી એટલું મેં મારી જિંદગીમાં પણ નથી જોયું એટલું પાણી એવું કોઈ દી। તમે જોઈ શકો છો કેટલું પાણી આવ્યું છે પહેલી વાર। હું તો બ્લોગ બનાવું પાણી આને જોયું છે મેં તો કોઈ દી મારી જિંદગીમાં નથી જોયું। પુલે અડી ગયું એટલું જોયું મેં। હા જોવો તમે અત્યારે પુલ અડધા પુલે તો પૂગી ગયું। પુલે અડી ગયેલું પાણી મેં જોયેલું। તમે જોયું હોય? હા મેં પુલે અડી ગયેલું પાણી જોયેલું છે। જો તમે 2008માં મારો જન્મ નથી। 2008માં મેં પુલે અડી ગયેલું પાણી જોયેલું। જો આ ભાઈ લાકડા કાઢે। હા મેં જોઉં મિત્ર તમે કેમ પાણી આ ભાઈ પાણી જોયું તમે મારો જન્મ નતો જોયું મિત્રો। 2008ની વાત છે, પુલે પાણી અડી ગયેલું છે। જો મિત્રો લાકડા કેવા આવે જો તમે ગેરનું પાણી એવું મિત્રો। જોઈ શકો તમે દરિયામાં આવતી હોય વેળું એની ઘડે વેળું આવે। તમારા ગામમાં એટલું પાણી આવ્યું હોય તો કોમેન્ટ કરી નાખજો। જો ભાઈ આ છે કૌવો આઈનો। તમારા ગામમાં વરસાદ કે આવું પાણી આવ્યું હોય તો કોમેન્ટ કરી દેજો જરા। નાની એવી બહુ મોટી નહીં। જોવો છો તમે ઓલા ઘરમાં પાણી ગળી ગયું અહીંયા તમને નહીં દેખાય આમાં ફોનમાં, બાકી અમારે તો અમે જોઈ શકીએ છીએ કેટલું પાણી છે અત્યારે। હાલો બાસકા ભરી જાવ જાય। હા જો મિત્રો કચરો કેટલો છે ધોવાઈ જાય ને અહીં લગણ આવી જાય પાણી। टेंशन नहीं लेने का, हाँ बोला भाई टेंशन नहीं लेने का, टेंशन देने का। तो મિત્રો આ છે કે તમારા ગામનો કૌવો છે, કૌવો ફૂલ ભર્યો છે। અત્યારે કૌવા માથે હું ઊભો છું। તો ઓલો છે પુલ ને અડધે પોણે પૂગી ગયું છે। જો મિત્રો હજી પાણી છે નદીમાં, હજી આમથી ડબલ પાણી આવવાનું છે। જો અહીંયા છે અડી જાય હવે અહીં લગ્ન આવવાનું તારીખ છે। જોઈ શકો છો મિત્રો તમે લહેરું કેવી નીકળે છે કોમેન્ટ કરીને। ને હજી એટલું વરસાદ છે પણ હજી મોસમ છે જોઈ શકો તમે મિત્રો। તમે જોઈ શકો છો આપણી વાડ તણાઈ ગઈ છે ને વાડ અત્યારે ભેગી કરે છે મિત્રો। તમે જોઈ શકો છો સામે પાણી ટીલે લગણમાં અડી ગયું છે। અહીં છે પુલ છે આપણે મોટી સાઈડ। આ કે મને બ્લોગ મળે હાલો તને લઈ લીધો બસ। આના માટે છોકરી હારી હોય તો કહેજો। આ લાલા કઈ આ સાઈડ જોવો આને બહુ મિત્રો મને કરે છે જોયો તમે જોઈ લો આને। ગભરુભાઈ કરી ગયા મિત્ર લાલો આટી મંડી માંડી થોડો રેવા દે।
મિત્રો આના માટે કોઈ છોકરી હોય તો કહેજો, કોમેન્ટમાં લખીને એમ કેમેરા વાળો બીજો હાથ નહીં કરવાનો ને કે મારી નાખ્યા એને. મિત્રો આ મને કર્યા કરે છે મિત્ર મંડળ તમે જોઈ આને પેલા ગણી લો મિત્રો 1 2 3 4 5 6 7 8 9 લાકડા કાઢવા જઈ રહ્યા છીએ. લાકડા કાઢવા જાની ખબર પડે બોલે પણ તમે જો ઓલો બક કેવો બોલે પાણી ને ઓલ પણ પુલે લે ભાઈ જો તને આની બ્લોગ માં લઈ લીધો દેખાય છે ભેળ. હા હવે ના આવ્યો હવે ના જઈએ તમે જોઈ શકો નાળિયેરી આવી મિત્રો ઉમડો લે પેલા ઓલા પુલે છે બ્લોગ ઉતારી મને કાઈ ખોટે નહીં આવે પુલેથી બનાવી નાખો પુલેથી બનાવી નાખી દીધો મિત્રો આને કાકી કહીજો અને ગુજરાતીમાં શબ્દમાં જો આને શબ્દમાં જો આને એક આને ને કાને 5 પછી દાનમાં દેવા હોય દઈ શકો છો. આના 5 માલ તણાઈ ગયા છે બોકડા બધા બોકડા આના ભાઈ ખૂટિયા તણાઈ ગયા છે. આનું નામ છે લાલાભાઈ. હા લાલા કાકા કેવો તો સબસ્ક્રાઇબ કરી નાખ્યો. અય લાલા કાકા વેરી એ તમે બોલો સબસ્ક્રાઇબ કરી નાખ્યો. ઓય કાળી વેઈને થોડું દે આને આવડી. મિત્રો આની પાસે આસો તમારી પાસે વિડિયો બનાવો એટલે આને આવડી ગયો. બોલો તો કાળી વેઈને થોડું દે. હા જોઈ શકો મિત્રો આ જે આકબર છત્રી વાળા ઉભા ને આકબર એ મારા હારા છે. આ કોઈ બીજા ભાઈ છે ભાવેશભાઈ અહીંયા જે પાડોશી છે બાજુ. આના કાકાનો ઉકળો તણાઈ ગયો છે સામે. તો સરકાર બદલ કોમેન્ટમાં સ્કેનર હે તમારે જે પણ કાંઈ રૂપિયો 2 રૂપિયા દેવું હોય એ સ્કેનરમાં હે નાખી દેવા 2-3 રૂપિયા જે નાખવું હોય તમારે. જો ઓલો ઉકળો છે એનો જો નાનો એવો છે દેખાય છે નાનો બાકી ઉકળો તો 5-10 ટ્રેક્ટર નો હતો. 2 શબ્દ બસ ને. આ છે મારા વાલા મોટા પા પેલાના જમાનાના માણા એના 80 વર્ષ થઈ જાય ને તમારા નહીં બહે પાકા કેટલા વર્ષ ગયા મોટા તમારા? આના 78 વર્ષ જ્યાં કોઈ ગઈ અને આના 85 વર્ષ. આ સેડુભાઈ મારા મોટા પાસે ને આ સેડુભાઈ મારા ભાઈ કાક ખાનગી બે વાતો કરે છે છત્રીમાં. બીજા ભાઈ લઈ લીધા એલા. હા જો ભાઈ આ સભ્યો છે વૈષ્ણવભાઈ ઢોકળવાના સભ્યો. આ ગબરુભાઈ મારા હીરા મોટા પણ લઈ લીધા. જો આ છે મારા હીરા મોટા. આ ભાઈ ના ખૂટિયા તણાઈ ગયા છે. ભાઈ કેટલા વર્ષ થયા નદી આવી આવી? આ પહેલી વાર થઈ ને 2007 માં એટલું પાણી આવ્યું હતું ધોકડો તણાવ હતું. 2008 માં તમારે આપણે બાવળીઓ ખેઈને આવ્યું વરસાદ સંદન ગો. ક્યાં જા પ્રદીપ? અહીંયા પાણી પીવો તો માળીએ ન બેહવું પડે કા મિત્રો. તમે આને તું કઈ 2 શબ્દ કેવા માંગશો પાણી આવ્યું એટલે? તું તારા ભાઈ ની ઘડે. મિત્રો તમે આ છે મારા કાકા. આમ ફેરતો કાકા આના કાકા આના બધાના કાકા છે મારા નહીં. મિત્રો આ રાઇવલ માં ગીત ગાય વનરાજ ગાતો વનરાજ. I am not his singer. આવ ઇંગ્લિશ માં ગીત ગાયું મેં. આવ તું ગા એક ગીત એક આ દિલ ના દિયા એક ફેર ગાઈ નાખ. બધા તારી માના એક ફેર ગાઈ નાખ. દિલ ના દિયા આને કોઈ દિલ નથી દીધું. અર્જુન છે આને યુદ્ધ લડ્યું હતું. અર્જુન છે નામ યુદ્ધ લડ્યું. તો ગાઈસ આપણે આ વિડિયોને અહીંયા એન્ડ કરી. કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો કેવો લાગ્યો.
તમારા ગામમાં પણ જો આવું પાણી વરસાદનું હોય તો કોમેન્ટ કરી નાખજો. બધાને મળી બીજા બ્લોગ સાથે. બાય બાય.